તમે એકબીજાના રિલેશનમાં આવો છો, ઘરે સગાઈની વાત કરે છે. હવે વાત ઈ પૂછું છું કે સૌથી પહેલા પૂછ્યું તો કોણે, આ તો શરૂઆત કઈ રીતે થઈ? એટલે કેમ તમે નોર્મલી વાતચીત કરી, બરાબર, નાસ્તો કરવા માટે ભેગા થતા કે વાતચીત કરી આ તે, પણ કોઈકે તો વાત કરી હશે આગળ તમારા બે માંથી, કા તમે એમને વાત કરી છે કા એને તમને વાત કરી હશે. હા, તો આ તો પ્રશ્ન મેં લગભગ હાલ જ મારી લવ સ્ટોરી ના બ્લોગ માં પણ નથી કીધો. હા, એટલે હું એટલા માટે પૂછ્યો છે. તો અમારે રજા પડે ને તો મારા સસરાને 8 વાગે પૂરું થાય, મેનેજર હતા એટલે. તો આ છે ને હું 7:30 વહી જાઉં નીચે બહાર, તો આ 7:30 આવી જાય. અને પછી એકવાર કઈક 3-4 દિવસની રજા આવતી હતી, 7મ 8મ આવતી હતી. તો આને છે ને નંબર લખીને પછી મારા હાથમાં આપી દીધો. તો મેં તો ન્યા ફાડી નાખી દીધો, એટલે મેં એકવાર જોઈ લીધો તો ફાડી નાખી દીધો તો. પછી આમ કોઈ દી મેં આવું આમ કઈ લવ હું છે આ છે અખતરો કરેલો નહીં, કઈ આ કઈ ખબર પડતી નહીં. તો પછી આમ બીક લાગતી હતી હું કરું હું નહીં. પછી મારા એક દાદાની છોકરી છે ને સગાઈ થયેલી હતી. પછી નંબર તારવા મારું માઇન્ડ બહુ સારું છે, એકવાર જોયું મને યાદ રહી જાય. તો મેં નંબર એકવાર જોયો હતો અને મને આમ મોઢે રહી ગયો હતો. પછી 3 દિવસની રજા આવી ને 4થો દિવસ હતો. પછી એના ફોન માંથી મેં છે ને ખાલી મિસ કોલ કર્યો, મને બીક લાગી. મિસ કોલ કર્યો, પછી આનો ફોન આવ્યો, જો કે એને ખબર જ હતી કે નંબર કઈ અલગ જ આવવાનો છે એમ. પછી એને ફોન કર્યો, પછી આને ફોન કર્યો, પછી એને કોકે આનું કોકે ઘરે કહી દીધું છે કે તમારા છોકરાએ છે ને ઓલામની છોકરીને કોલ કર્યો તો ને આવી રીતે આમ છે એમ. તો અમારા ઘરે તો કઈ ખબર હતી નહીં. પછી આને તો મારા સસરાએ થોડીક પ્રસાદી આપી છે પ્રસાદી મળી હતી. પછી હું જયારે 5મા દિવસે કારખાને આવીને તો પછી આમ મારા સસરા જે આમ કેમ આપણું રોજ બેસતા હોય અને પછી થોડુંક આમ સ્વભાવમાં ફેર પડ્યો, મને બોલાવતા બંધ થઈ ગયા. અને પછી મને ખબર પડી ગઈ, મને આનો પ્રસાદી મળી તો મને કઈ ખબર હતી. પછી મારા જેઠ છે ને ઈ એક મારા ફૈજીના દીકરા, ઈ ન્યા બેસતા. પછી મારા સસરા જયારે બહાર ગયા ને ત્યારે એને મને કીધું કે આવી રીતના આમ થયું છે એમ. તો પછી મને આમ બહુ બીક લાગી એમ કે મને એમ થયું શું થશે એમ. પછી મેં આવ્યા પહેલી વાર, મને હામો મળ્યા, કોઈ હતું નહીં. મેં એમ કહી દીધું, મેં કીધું હવે મને ફોન ન કરતા ને મને બોલાવતા નહીં. અને જો મેં કીધું મને બોલાવ્યું હોય ને તો તમારા ઘરે સગાઈની વાત કરી દેજો. મારા ઘરે સગાઈની વાત કરે ત્યાં સુધી મને બોલાવતા નહીં. એવું થયું. પછી તો કેટલા દિવસ સુધી મારા સસરાએ મને બોલાવી નહીં એમ. જોકે એમને તો હું ગમી જ ગયેલી. પછી ઈ છે ને ત્યારે સાદો ફોન વાપરતા ઓલો કેમેરા, કીપેડ ફોન પણ કેમેરા વાળો. તો ઈ એમાં ફોટો પાડીને લઈ ગયા હતા એમના ઘરે. મારા સાસુને બતાવ્યો હતો કે આ છોકરી આપણા પ્રદીપને ગમે છે એમ. તો મારા સાસુને બેને ગમી. અને મેં તમને વાત કરી કે જ્યારે એને મને નંબર આપ્યો ને ત્યારે 3-4 દિવસની રજા હતી 7મ 8મની. તો કઈક 7મ કે 8મ હતું ને ત્યારે મારા સસરા નામ જેવી તેવી ખબર હતી જ તે કે આ બેને ગમે છે એમ. તો પછી અમારા ઘરે આવ્યા હતા અને આટલા મહેમાન બનીને આવ્યા હતા. આટો મારવા આવ્યો હોય. હા, તો ત્યારે આમ આટો મારવા નહોતા આવ્યા, જો કે મને જોવા આવ્યા હતા. પછી આને થોડાક દિવસ પછી મેં ફોન કર્યો તો એને મને કીધું કે મમ્મીની તને જોવા આવ્યા હતા એમ. બરોબર છે. હા, એવું. લવ સ્ટોરી જે છે એ હાવ અજાણી રીતે શરૂ થાય છે. શરૂ કરીને તમે અહીંયા સુધી પહોંચો છો. તમારા ઘરે ક્યારે ખબર પડી કે આ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે કે? જો કે હાલ મેં જ્યારે લવ સ્ટોરી નો બ્લોગ બનાવ્યો ને, જે હમણાં બનાવેલો છે, ત્યારે ખબર પડી. ઘરેથી આમ બધાના રિવ્યુ કે એક્સપ્રેશન કેવા હતા કે જે છે એ બરોબર છે એવું કઈ? એવું ના, જે છે બરોબર જ છે. બરોબર છે. પછી કોઈ કઈ કીધું કે પૂછ્યું એવું? બરાબર. તમે બંને જે છે એ લવ મેરેજ કે અરેન્જ મેરેજ, આ તો નામ આપવું અઘરું છે, આને લવ મેરેજ કેવું કે અરેન્જ મેરેજ, બરાબર. ત્યાંથી તમે ઇન્ડસ્ટ્રીમાં આવો છો, બરાબર છે. તમારા મેરેજ થાય છે, તમારે નાનો બાળક છે તીર્થ. તમે બંને એક્ટર છો અને ખૂબ સારા એક્ટર છો, ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ બનશે મને એવો ભરોસો છે. તીર્થને તમે શું બનાવવા માંગો છો? તીર્થને તો જો કે અત્યારે તો ભણવામાં પહેલા એનું ફોકસ કરવાનું છે. જો કે વિડીયોમાં એને નથી ધ્યાન દેવરાવાનું. અને જો કદાચ એવું લાગે તો એમ થાય કે સિંગિંગ લાઈનમાં થોડું સિંગર બનાવવાનો શોખ છે. બરોબર છે. તો એના માટે પહેલા એનું ભણવાનું અને સાઈડ એનું સિંગર. અને પછી આગળ એમ થાય કે બહુ હોશિયાર છે અથવા તો બહુ આગળ વધશે તો કઈક ડોક્ટર બનાવશું.
એમાં તો કેવું છે કે આપણે અત્યારે ઘણું બધું વિચારીએ પણ આપણે અત્યારની જે વિચારીએ, જનરેશન હા. છે એના મગજમાં જે હશે એ જ કરશે હા, ઈ કરશે. હા, તમે વાત કરી કે તમે તીર્થને સિંગર બનાવવા માંગો છો હમ. અને એક બ્લોગમાં મેં તમને ગાતા પણ સાંભળેલા છે હમ. તો અત્યારે એક સોંગ જે છે એ તમે ગાઓ અને એક ઇન્ટરવ્યુમાં પણ તમે કહો છો કે તમને ગાવાનો શોખ છે ને આગળ જતા તમારે ગાવું પણ છે એમ હમ. બરોબર એક ગીત સંભળાવો કોના માટે આના માટે એ એમના માટે જ હોય ને હવે તો. હા તો કેવું ગુજરાતી ગીત ગાઈ જાઉં કેમ કે એક બે વિડીયોમાં મેં હિન્દી પણ ગાયેલું છે મને ગમતું એ મેં ગાયેલું છે હમ. પણ અત્યારે તો એક ગુજરાતી ગાઈ ગુજરાતી નાખું. ગીત સંભળાવો કે સાહેબા મને નીંદરડી ના આવે કે સાહેબા તારા સોડલિયા સતાવે ઓ સાહેબા અલ્યા કેને તું હું શું કરું હો હવે મૈયરમાં મનડું નથી લાગતું હવે મૈયરમાં મનડું નથી લાગતું. વાહ જેટલા સારા તમે એક્ટર છો એટલા સારા ગાયક કલાકાર પણ છો ખૂબ સરસ વાત કરી તમે કે તીર્થ જે ફિલ્ડની અંદર જાય એ ફિલ્ડમાં તમે મોકલવા માંગો છો એને બરાબર છે તમે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું બરાબર ત્યારથી ઘણા બધા ભાવનગરની અંદર એક્ટરો છે કે જેના વ્લોગ તમે જોતા હશો તમારા ફેવરિટ વ્લોગર કોણ છે ફેવરિટ તો જો કે પેલા તો અમે જ્યારે વ્લોગ ન બનાવતા ને ત્યારે કોઈના વ્લોગ જ નહોતા જોતા જ નહોતા. જોતા. અને પછી આ એવું કહેતા કે અત્યારે બધા વ્લોગ બહુ બનાવે છે તો હાલને આપણે બનાવીએ તો પછી ત્યારે શરૂઆતમાં લાલજી વ્લોગ બનાવતો તો એ મને કીધું જો આ છોકરો જો હાવ આમ એની સ્થિતિ બહુ ખરાબ હતી તો કે જો આ વ્લોગ બનાવતો ઈ કે ધીરે ધીરે આની ઇન્કમ શરૂ થઈ એમ તો અત્યારે હું લાલજીના વ્લોગ બહુ જોતી અને મને હજી અત્યારે તો લાલજી બહુ અત્યારે હાઈ લેવલે આવી ગયા છે અને હજી આ લાલજીના વ્લોગ જોઉં છું કેમ કે મારી પાસે બહુ ટાઈમ નથી હોતો કદાચ કોકના એકાદ બે વ્લોગ જોતી હશે તો લાલજીનો જોઉં પછી આમ ક્યારેક કોઈક નવા હોય હમણાં વાત કરી કે બધા બનાવતા રહ્યો ક્યારેક કોકની નજરમાં આવી જશો એમ ક્યારેક કોક નવા હોય અને સારા હોય તો એ રીતના બધાના વ્લોગ જોઈ લઉં. તમારા ફેવરિટ બ્લોગર બસ લાલજી આમ ગાને કીધું એમ કોઈનો બ્લોગ હું જોતો જ નહીં પણ લાલજીએ મને આ લાઈનમાં લાવ્યો કે ના ના તમે પણ બ્લોગ બનાવો એમ બરોબર છે પણ એનાથી જ મેં શરૂઆત કરી કે કઈ રીતે બ્લોગ બનાવો લાલજીભાઈ સાથે કોન્ટેક્ટ કઈ રીતે થયો લાલજીભાઈ સાથે તો આમ ઘણું તો એક મારે સોંગ હતું શૂટિંગ પ્રીતુના રંગમાં રંગાણ હા નહીં ઈ પેલા છે ને અમારા મીતાબેન છે ને એને એક પ્રોગ્રામ હતો ત્યાં લાલજીએ બ્લોગ બનાવ્યો હતો તો ઈ લોગ એનો ચાલ્યો હતો અને પછી એને મીતાબેન નું ઇન્ટરવ્યુ લીધું અને પછી લાલજી અમારા વિડિયો જોતો અને ઈ પણ કહેતો કે મને આ બે કપલ બહુ ગમે છે તો કે મારે કે એમનું ઇન્ટરવ્યુ લેવું છે તો પછી મીતાબેને વાત કરી કે છોકરો સારો છે ને આમ ગરીબ સ્થિતિ છે ને એ રીતના તો પછી મીતાબેને કીધું તો લાલજીભાઈ અમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને પછી ત્યાંથી ઓળખાણ થઈ અમારો નંબર લીધો કોન્ટેક્ટ વધો અને પછી એક સોંગ નું શૂટિંગ હતું ત્યાં લાલજી આવ્યો હતો ને પછી એને કઈક એવું શું કહેવાય થંબનેલ આપ્યું હતું આનું કે પીજી ચાલુ શૂટિંગ એ નાચવા લાગે એવું પછી હા ઈ લોગ એનો હાલ્યો ને પછી અમે બ્લોગ કર્યા ને ઈ રીતના અમારી ઓળખાણ થઈ પછી એવી રીતના આવતા જાતા રહ્યા ને અમારા ત્યારે ઘર જેવો શું બનશે લાલજીભાઈ ના બ્લોગ હું પણ જોઉં છું